આપણે આવી ગયા એક્ઝામ સેન્ટર. અહીંયા જુનિયર ક્લાર્કની એક્ઝામ હતી. સવારે તૈયાર થઈને નીકળી ગયા મંદિરે દર્શન કરવા, કેમ કે આજે હતી જુનિયર ક્લાર્કની એક્ઝામ. ફાઇનલી ગણપતિના મંદિરે પહોંચી ગયા અને દર્શન કરી લીધા. ગાંઠિયા જલેબીનો નાસ્તો કરીને પહોંચી ગયા હોસ્ટેલ. 11:30 નીકળી ગયા એક્ઝામ સેન્ટરે જવા. BMW માં બેસીને આવી ગયા મેટ્રો સ્ટેશન. ત્યાંથી ટિકિટ લઈને સ્વર્ગની સીડી ચડીને મેટ્રો આવી ગઈ એટલે આપણે બેસીને નીકળી ગયા એપ્રલ પાર્ક. ત્યાંથી BMW માં બેસીને આવી ગયા એક્ઝામ સેન્ટર. બપોરે જમણવારના સ્પોન્સર મળી ગયા તો આવી ગયા ઓનેસ્ટમાં. એક્ઝામ સેન્ટરની બહાર બધા રિવિઝન કરતા હતા. 1 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ હતો, 3 થી 5 એક્ઝામ હતી એટલે ભાઈ નીકળી ગયા એક્ઝામ આપવા. તે નજીકમાં સ્વામિનારાયણનું મંદિર હતું, પણ બપોરનો ટાઈમ હતો એટલે બંધ હતો. પછી ત્યાંથી આપણે આવી ગયા સ્માર્ટ પોઈન્ટ. 4 વાગ્યા સુધી સ્માર્ટ પોઈન્ટમાં બેઠા ને પછી આવી ગયા સ્વામિનારાયણ મંદિર. ચાર 50 થઈ ગઈ એટલે આપણે મંદિરેથી નીકળી ગયા અને આવી ગયા એક્ઝામ સેન્ટરે. 5 વાગી ગયા એટલે બધા બહાર ઉભા રાહ જોતા હતા. ફાઇનલી ગેટ ખુલી ગયો ને બધા બહાર નીકળ્યા. કે ધમભાઈ પિક્ચર પૂરું હે સારું. એક્ઝામ પૂરી થઈ ગઈ ને બધા નીકળતા હતા. આપણે BMW બુક કરાવીને આવી ગયા મેટ્રો સ્ટેશન. મેટ્રોમાંથી ફાઇનલી આપણે હોસ્ટેલ પહોંચી ગયા. રાતે આવી ગયા ઇસ્કોન બસ સ્ટેન્ડે. 10:20ની બસ 11:30 આવી ગઈ ને ભાઈ નીકળી ગયા. પછી આપણે BMW માં બેસીને નીકળી ગયા હોસ્ટેલ.